મિત્રો તમને ગોઠણનો દુખાવો છે અને કોઈ પણ કમરનો દુખાવો છે અથવા નસ દબાયેલી છે અથવા ગરદનનો દુખાવો છે તો આજનો જે ઉપાય જે કહેવા જઈ રહ્યો છું તે ખાસ કરીને એક મોટો ઉપાય થવા જઈ રહ્યો છે. ઘરમાં રસોડામાં તમને આ વસ્તુ આરામથી મળી જશે. જે વસ્તુની હું વાત કરવા જઈ રહ્યો છું તે વસ્તુ નાની એવી છે અને 2 થી 3 રૂપિયામાં જ તમારા ઘરે આવી જશે. તે તમારું દુઃખ છે તે મટાડશે. તો કે શું છે તો કે ગોઠણનો દુખાવો હોય, ગરદનનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, એ વસ્તુને ગાયબ કોણ કરશે? તમારા શરીરને વસ્તુને જળ મૂળમાંથી દૂર કરશે કોણ? તો કે આદુ. મિત્રો, આદુનો જે ઉપાય કહેવા જઈ રહ્યો છે એ સારામાં સારો અને ફક્ત 2 થી 3 રૂપિયામાં થઈ જશે અને તમને પણ શરીરના જે દુખાવા હોય છે તે ગાયબ થઈ જશે. મિત્રો, પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે. મિત્રો, આજકાલના જેટલા પણ શરીરના દુખાવા છે તેના ઘણા બધા મને કમેન્ટ આવતી હોય કે સર શરીરમાં દુખે છે, હાથમાં દુખે છે, પગમાં દુખે. તો મિત્રો, આજે હું તમને એવો ઉપાય કહેવા જઈ રહ્યો જેથી કોઈ આ વસ્તુની સીમા નથી. આજનો ઉપાય જે તમે શીખી લેશો તો ગેરંટીથી કોઈ સાંધાનો, કમરનો, કોઈ પણ જાતનો હાડકાના લગતા કોઈ પણ પ્રોબ્લેમ હોય તે ગાયબ થઈ જશે, એકદમ મટી જશે. ઘણા લોકોની કમેન્ટ તો એટલી પણ આવે કે સર જે શરીરની અંદર જેટલા પણ સાંધા છે તે જકડાઈ જાય છે, તેમાં રાહત નથી મળતી. તો તમે આ ઘરેલું ઉપચાર હોય છે તે મને કહી દો એટલે મને મારા દુખાવામાંથી મને રાહત મળે. એકને એક કમેન્ટ હતી, જે ઘણી બધી કમેન્ટ હતી જેની કમેન્ટની કોઈ સીમા નથી. તેના માટે મારે આ વિડીયો બનાવવો પડશે, કારણ કે જે લોકોને સાંધાના દુખાવા છે તેમાં તેને રાહત માટે આ પૂરો વિડીયો જોવે. જે આ પૂરો વિડીયો જોશે તેને ખબર પડી જશે કે તમારા ઉપાય જે છે 5 થી 6 મિનિટ સુધી આ વસ્તુ કરશો તો તમને 100% રાહત મળશે. શું કરવાનું છે? તમારે 2 થી 3 મિનિટ આ ઉપાય કરી નાખશો. તમારી પાસે મિક્સર છે તો મિક્સરની જરૂર પડશે, આદુની જરૂર પડશે. કેવી રીતના કરવાનું છે તમને આગળ જોતા રહો, કારણ કે જે લોકોને સાંધાના દુખાવા છે અથવા ગોઠણની કોઈ પણ જગ્યાએ દુખાવો હોય અથવા ગરદનનો દુખાવો કોઈ પણ જાતનો હોય, પેન હોય અથવા કમરની નીચેનો દુખાવો હોય, બેકનો દુખાવો હોય, હાડકાનો દુખાવો હોય, સાંધા હોય, ત્યાં બધાના દુખાવામાં તમને કાયમી રાહત મળી જશે. આ એવી એક નાની એવી વસ્તુ છે જે તમને બધી અંદર જે દુઃખ છે બધું ખતમ કરી નાખશે. તમારા અંદર જેટલી પણ પ્રોબ્લેમ છે ખતમ કરી નાખશે. કારણ કે જે લોકોને જેમ 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 ઉંમર વધે છે તેમ તેમ તેના દુખાવાના કારણો વધે છે, તેના દુખાવા વધે છે. મને લોકોની કમેન્ટ હોય કે સર હું 40 વર્ષનો થઈ ગયો છું, મને દુખાવો વધતો જ જાય છે. 30 વર્ષનો થઈ ગયો છું, મારો દુખાવો વધતો જાય છે. અથવા કોઈ વ્યક્તિ અચાનક નીચે પડી ગયા છે અને તેને પણ દુખાવો થઈ શકે છે. અમુક માણસો છે જે મને કમેન્ટ કરતી હતા, 55 વર્ષના લોકો જેને હાર્ટ અટેક પૂરેપૂરા અંદરથી વીક થઈ ગયા હોય, તેને આ પ્રોબ્લેમ થઈ શકે છે. તો આ ઉપચાર જો તમે કરશો તો તમને ફક્ત ને ફક્ત 5 થી 6 મિનિટમાં ઉપચાર જ છે, જે તમે સસ્તામાં સસ્તો ઉપચાર ઘર બેઠા બેઠા જ કરવાનો છે. કહેવા જોઈએ કોઈ પણ દવાની જરૂર નથી, ક્રીમની જરૂર નથી, ટ્યુબની જરૂર નથી, કોઈ પણ બામની જરૂર નથી, કોઈ પણ વસ્તુને પરેશાન થવાની તમારે કાંઈ પણ જરૂર નથી. મિત્રો, પહેલી વાર આવ્યા હોય હજુ કહું છું વિડીયો લાઈક કરી દો, જેથી કરીને અમે અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ, લાવતા રહીએ. મિત્રો, કોઈ પણ પરેશાની વગર આ ઉપચાર કરી શકો છો. તમને આનો કોઈ પણ કાંઈ પ્રોબ્લેમ નહીં પડે. હવે મિત્રો, ખોટો આપણે ટાઈમ નથી બગાડો. હું તમને આગળનો ઉપાય કહું છું, ધ્યાનથી સાંભળો. ઘરેલું ઉપચાર છે અને જો હું તમને વાત કહું તે લોકોને જે પણ પ્રોબ્લેમો છે, સાંધાની પ્રોબ્લેમ છે, તે ઠીક થઈ જશે. મિત્રો, અંત સુધી બન્યા રહ્યો. સાંધાની અંદર જે પણ દુખાવા થાય છે એ કેવા કેવા દુખાવા હોય છે? અલગ અલગ પ્રકારના તમને દુખાવા થાય છે. તેનું મહત્વનું કારણ પહેલા જાણી લ્યો. તમને દુખાવો શેના લીધે થાય છે, શેના લીધે તમને પેન થાય છે, અથવા કોઈ સાંધાનો હોય, કોણીનો હોય, કોઈ પણ પગનો દુખાવો હોય, તેની પ્રોબ્લેમ હોય,
હવે તેની વસ્તુ જે છે તે જવાબદાર કહેવાય. તે કહું તો તમને હાડકામાં શું હોય છે? તો વધારે પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. આપણે કેલ્શિયમ જે કમી આવે તો આ મિત્રો કેલ્શિયમની પ્રોબ્લેમ આવી જાય તો પહેલું સૌથી કારણ સાંધાના દુખાવા. બીજું કારણ કાર્ટિલેજ. કાર્ટિલેજ એટલે કે તમે ગૂગલ કરી શકો છો. કાર્ટિલેજ કોને કહેવાય? જે ઘસાતું હોય. ગોઠણની વચ્ચે જે કાર્ટિલેજ કહેવામાં આવે છે, સાંધાની વચ્ચોવચ્ચ શું હોય છે? તો કે એક જાતનું કેપ્સ્યુલ જેવું હોય છે. હવે કેપ્સ્યુલ તમે કહ્યું છો કે હું સાંધાનો જે પગ છે તેની વચ્ચે ગોળ ગોળ વસ્તુ હોય તેને કેપ્સ્યુલ જેવું કામ કરે છે. તેને શું થાય છે? સાંધા હાડકા ઉપર ભાગનું નીચેના ભાગનું રક્ષણ આપે છે. જો તે ઓછું થઈ જાય અથવા તે ચિકાસ હોય તે ઘટી જાય, ચિકાસનો જે પ્રોબ્લેમ છે તે ઓછો થઈ જાય તો અથવા ચિકાસ બનતું જ બંધ થઈ જાય તો આ કેપ્સ્યુલ બગડી કહેવાય છે. હવે આ કેપ્સ્યુલ જો બગડવા માંડે તો તમારા સાંધાના ઘસારા થવા યોગ્ય છે. તમારા સાંધાના દુખાવા એટલે કે ઘસારા થઈ જશે. તેની કોઈ સીમા નથી. હવે સાંધાનો દુખાવો તેના લીધે જ થાય છે કે જે કેપ્સ્યુલ છે તેની પ્રોબ્લેમ આવે છે. એટલે સાંધાના ઘસારા થવા માંડે છે. સાંધાના ઘસારા થવા માંડે એટલે કેલ્શિયમ તમારે ઓછું થવા માંડે. કેલ્શિયમની કમી અને આ ત્રણ જવાબદાર મેં તમને વસ્તુ કીધી એના કારણે પણ તમારા હાડકાના દુખાવા છે. કારણ કે હાડકાના દુખાવા શું પ્રોબ્લેમ હોય છે? હાડકાના જે ગેપ હોય છે તે નાનો થતો જાય, ઓટોમેટિકલી ઓછો થતો જાય તો તમને હાડકાના દુખાવા, નસોના દુખાવા, દર્દની કોઈ સીમા નથી રહેતી. ચાલતા હોય, સૂતા હોય તો પગ એકદમ ખેંચાઈ જવો, જડો થઈ જવો, તમે જેવા પગ ખોલો તો દુખાવા થાય. ગ્રીસની કમી હોય તો તમને સાંધાના દુખાવા થાય. મોટા મોટું કારણ મેં તમને કહ્યું, મેન તો 3 જ કારણ હોય. જે ગ્રીસ વાળી જે કારણ કીધું તમે હેરાન કરી શકો છો. આગળનું હું તમને જે ખાસ કરીને કહું તો કે ઇન્ફેક્શન. હવે તમે ઇન્ફેક્શન થઈ જાય, અમુક ભાગમાં દુખાવો થાય ત્યાં ઇન્ફેક્શન એટલે કે કોઈ જાતનું ઇન્ફેક્શન કહું તો કે હવે માનો કે તમે ચાલતા ચાલતા જાઓ છો તો તમને લાગ્યું છે, ત્યાં ને ત્યાં લાગી ગયું, ત્યાં શું થાય તો કે બ્લેક થઈ જાય અથવા તેને આપણે શું કહીએ તો કે બ્લેક બ્લડ જમા થઈ જાય. હજી જે માણસ સોજા જે છે બચપનમાં પડી ગયા, હાલમાં પડી ગયા, બીજી કારણ કહું કે તમારા સાંધા અથવા હાડકાના દુખાવાના કારણો કહું જેને વર્ષો થયા એકને એક જગ્યાએ દુખે છે, બ્લડનું સર્ક્યુલેશન ના થવું, બ્લડ જમા થઈ જાય તો મોટું કારણ એ પણ બની શકે. તમારા પગના દુખાવા અચાનક ઘણા લોકોને ડાયરેક્ટલી પડી જાય તો કદી પણ ચાલવામાં દુખાવો થાય. થોડોક ટાઈમ માટે જે બ્લડ સર્ક્યુલેશન છે તે ઘટી જાય તો તેના કારણે પણ હું તમને કહું કે ટ્યુબ લગાવે છે, બામ લગાવે છે. મિત્રો થોડીક રાહત તો થઈ જશે પણ મિત્રો ત્યાં સોજો છે, ત્યાં દુખાવો છે, તેનો અંત કદી પણ ટ્યુબ લગાવવાથી આવતો જ નથી. ત્યાં દુખાવો તમને થયા જ રાખશે. હવે અમુક માણસો છે જે પેઇન કિલરની દવાઈઓ લેતા હોય, પેઇન કિલર ખાતા હોય, પેઇન કિલર એટલું સંગ્રહ કરી લે તેની જે કિડની હોય છે તેમાં સ્ટોન બનવા લાગે, એનો દુખાવો થાય. મિત્રો કોઈ પણ દવા દુનિયાની હજી સુધી કોઈ, તમે માનો કે તાવની દવા પીવો છો, પેઇન કિલર એટલે કે દુખાવાની દવા પીવો છો તો 100% કદી પણ રાહત કરતું નથી. જો તમને કોઈ પણ બીમારી હોય, તમે તે દવા લ્યો છો, તે દવા 100% કદી પણ કામ નથી કરતી. બસ એ દવા વસ્તુને કંટ્રોલ કરે છે. મિત્રો આ પોઈન્ટ છે, નોંધ યાદ રાખજો, ધ્યાનથી સાંભળો. કોઈ પણ દવા, માનો કે તમે તાવની દવા પીધી છે તો તાવની દવા પીશો તો તાવને કંટ્રોલ કરવા માંડશે. તો અંદરનું શરીર છે મિત્રો, કોઈ પણ દવા 100% આપણને લાગુ નથી પડતી. ઉલટાનું કોઈ પણ દવાના સાઈડ ઇફેક્ટ તમને લાગે છે. તો મિત્રો હું તમને જે કહું છું, જે આયુર્વેદમાં જેટલા પણ નુસ્ખા છે તેના માટેનું હું તમને આખી આ ચેનલ છે જે તમે સાંભળી રહ્યા છો, આ ચેનલમાં તે આયુર્વેદિક નુસ્ખામાં કહેવામાં આવે છે, આયુર્વેદ નુસ્ખા તમને બતાવવામાં આવે છે. તો વિડીયો હજી સુધી લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. કારણ કે કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય, શરીરના દુખાવા હોય, તેના વિશે હું વિડીયો બનાવું છું, તમને ડિટેલમાં કહું છું. અમુક માણસોની કમેન્ટ આવે કે સર તમારો વિડીયો બહુ લાંબો થાય, પણ મિત્રો જેટલા પણ લોકોની કમેન્ટ આવે છે એટલું ધ્યાનથી સાંભળો કે હું તમને પહેલા પ્રોબ્લેમ સોલ્યુશન પછી કહીશ. પ્રોબ્લેમ કેમ ક્રિએટ થાય છે એ કહું તો કે વિડીયોમાં વાર લાગે. મિત્રો તમારી સંપૂર્ણ જાણકારી દેવાનું કામ મારું છે. એટલે કોઈ પણ કમેન્ટ કરતા હોય તો એકવાર વિડીયો શાંતિથી જોઈ લેજો. ફાલતુ વસ્તુની વાત કદી પણ હું કરતો નથી. હવે હું તમને કેલ્શિયમની વાત કહું, આપણે પોઈન્ટ ઉપર આવીએ તો કેલ્શિયમની વાત કરું
તો પરફેક્ટલી કેલ્શિયમ તમને કેમાંથી મળે? તો કે દૂધમાંથી મળે. હવે દૂધ શું કામ કરે? એ તો દૂધ જે હોય છે તે કેલ્શિયમથી ભરપૂર હોય છે. કેલ્શિયમનો સ્ત્રોત પનીર, દૂધ, ઘી એમાંથી મળી જાય છે, ભરપૂર માત્રામાં મળી જાય છે. તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ નથી. હા મિત્રો, કેલ્શિયમ તમારા શરીરના હાડકા મજબૂત કરે. સૌથી પહેલી વાર તમે ધ્યાનથી સાંભળો, કેલ્શિયમનો પ્રોબ્લેમ હોય તો તમારે દૂધ પીવાનું પહેલા ચાલુ કરવું પડશે. હવે કેમ કરવું પડશે? અંદાજે હું તમને વાત કરું. જ્યારે પણ જોયું હશે કે કોઈ પણ બાળક હોય, કોઈ પણ નવો બાળક જન્મ્યો હોય અથવા બોર્ન થયો હોય, ત્યારે તે ખાલી દૂધ પીને પોતાનું કુદરતી રીતે સ્નાયુ બનવા લાગે, હાડકા બનવા લાગે. તો વિચાર કરી શકો છો, ખાલી એક દૂધ, હા મિત્રો, એક દૂધની તાકાત તમે જાણી લેશો તો તમને કદી પણ પ્રોબ્લેમ નહીં થાય. મિત્રો, ફક્ત ને ફક્ત માનું દૂધ પીને જ એનો એટલો વિકાસ થઈ જાય છે. તમે નાનો બાળક જોયો હશે, 6 થી 7 મહિનાનો, 8 મહિનાનો લગી દૂધ જ પીતો હોય. તમે તો હાડકા વધવા લાગે, સ્નાયુ બનવા લાગે, બ્લડ બનવા, અને દૂધની તાકાત એટલી બધી છે. કુદરતી રીતે જોઈએ તો દૂધ આપણનો એટલો પ્રોટીનનો સ્ત્રોત છે. એની અંદર કેટલા બધા પ્રોટીન મળે છે, ફાઈબર મળે છે. મિત્રો, એક વિચાર તો કરો, એક નાનો એવો બાળક, તેને કેટલા ફાયદા થાય? વજન વધવા લાગે, જમતો બની જાય, હાડકાની અંદર સર્જન થવા લાગે. મિત્રો, હું તમને જે વાત કરું તે એક પોઈન્ટ ધ્યાનથી સાંભળો. હવે જો વિડીયો જોવાની જરૂર નથી, હું તમને ડીપમાં વાત કરું, પોઈન્ટ સાંભળજો. જ્યારે પણ તમને ખબર પડે કે હવે હું તમારે શું કહેવા માંગુ છું, ઉપચાર કયો છે, કઈ રીતે તમારે કરવાનું છે, હવે તમારે શું કરવાનું છે, કે હળદર, હવે કહેશો કે હળદર શું કામ આવે? હળદરનો વિડીયો મેં તમને મારા ચેનલમાં પણ બનાવેલો છે, તમે એકવાર જોઈ લેજો. હળદરના કેટલા ફાયદા છે. વિડીયોનું નામ છે હળદરના ચમત્કારી. આ મિત્રો, હળદર વાળું પાણી પીવાના ચમત્કારી ઉપાય. મિત્રો, આ વિડીયો જોયો હશે તો પણ તમને આઈડિયા આવી જશે કે હવે તમને આ ઉપાય તરફ લઈ જાવ. ધ્યાનથી સાંભળો. હળદર અને આદુ. હા મિત્રો, હળદર અને આદુ એ તમારે બે વસ્તુ એવી છે જે ફક્ત એટલા માટે બને તો કે સાંધાની ઉપર જેટલી પણ સમાંતર રૂપે અસર કરે છે. હળદર અને આદુ, મિત્રો ધ્યાનથી સાંભળો, જ્યારે પણ વસ્તુનો ઉપયોગ કરવામાં આવશે, બંને વસ્તુનો ઉપયોગ કરવામાં આવશે, ત્યારે જોશો એલિગ્રેસી એટલે કે બળતરા સામે વિરોધી ગુણધર્મ છે આ બે વસ્તુ, જે નાશક છે ગુણધર્મ, જે પેન કિલર જેવું કામ કરશે. તમે જે દવા પીવો છો, પેન કિલરની પીવો છો, તો કે તમારા શરીરમાં દુખે છે. મિત્રો, આ બે વસ્તુ હોય છે, તેની અંદર એવા ગુણધર્મો જ હોય છે. હળદર અને આદુ એક જાતનું પેન કિલર જેવું જ કામ કરે છે. મેડિકલમાં જાઓ, ડોક્ટરને કોઈ પણ દવા લખે તો તમને પેટની બળતરા થાય તો તેના લીધે એવી પણ ગોળી આપતા હોય કે હવે તેને ગોળી કહેવાય છે, તો ઠંડક વાળી ગોળી કહેવાય, જેને ઝીણી દાણી વાળા તાવની દવા લ્યો, ત્યાં દુખાવામાં લ્યો, કે ગમે તે પેન કિલરની દવા લ્યો, તો ભેગી તમને એસિડિટીની દવા દઈ કે સર તમે આ પણ એસિડિટી દવા લ્યો તો તમને સારું થઈ જશે. પેન કિલર દીધી ભેગી એસિડિટીની દવા પણ તમને કોઈ પણ અત્યારે હાલમાં દવા લેવા જાઓ, દવા લ્યો તો તેને એસિડિટીની દવા આપશે, કારણ કે તમને અંદર બળતરા ના થાય એટલે દવા કામ કરે. મિત્રો, દુખાવા નાશક ગુણધર્મ વાળી ગોળી હોય છે, તે તમને લખાવે છે. દુખાવો થાય છે, સોજો થાય છે, તમને દૂર કોણ કરે? ઘટાડે છે કોણ? તે કે તમને જે દવા દે છે. દુખાવા ઘટાડવાનું કાર્ય કોણ કરે? તો આ વસ્તુ મેં તમને બે કીધી. મિત્રો, તમને ખાસ કરીને વાત જણાવું, ધ્યાનથી ઉપયોગી છે, જે કારગર બનશે. વિડીયોના અંત સુધી જોવો, ધ્યાનથી સાંભળો, એટલે તમને ખબર પડી જશે કે સાંધાની અંદર મેં તમને કહ્યું કે જે ઘસારો થાય છે, જે પ્રોબ્લેમ થાય છે, તે કેના લીધે થાય છે? કેપ્સ્યુલથી. હવે કેપ્સ્યુલનું રિપેરિંગ જરૂરી. હા મિત્રો, કેપ્સ્યુલ જે મેં તમને હાડકાની અંદર જે કીધું હતું, ગ્રીસ, હું તમને હાડકાની વચ્ચે ગ્રીસ જે આવે છે એકદમ સારું કરી નાખશે, વધારી નાખશે. જે ગેપ વધતો હશે, એનો ગેપ હશે, તે દુખાવો ઓછો હશે, થઈ જશે, ગેપ ઓછો થઈ જશે, હાડકાનો ઘસારો છે તે ઓછો થશે, તમને દુખાવો થાય છે સાંધામાં, તેમાં તમને રાહત. તમે આ વિડીયો છેલ્લે સુધી જુઓ. મિત્રો, પરિણામ કઈ? ધ્યાનથી સાંભળો. સાંધાને તમારે મજબૂત કરવા જોશે, દુખાવા દૂર કરવા માટે. તમારે શું કરવાનું છે? આર્થરાઇટિકલની સમસ્યા ઘણી બધી આવે છે, તેની પણ મને કમેન્ટ હોય કે ક્યારેક એવું વિચાર્યું નહીં હોય કે સાંધાની અંદર કાર્ટિલેજ શા માટે ઓછું થઈ જાય છે. મિત્રો, ગૂગલ પણ કરી લેજો. એક પોઈન્ટ તમને કહું, ધ્યાનથી સાંભળો, જેથી કરીને તમને તમારી ભૂલની ખબર પડે. જે દવા લ્યો છો, તે નુસ્ખો કહું, તે તમારે ધ્યાનથી કરવાનો છે. અમુક અલગ હોય છે કારણો, તમને ખબર પડતી નથી. તો મિત્રો, ધ્યાનથી તમારે જે દુખાવા છે, આખી જિંદગી જે ઉપચાર કર્યો છે, શું કરશો? ઉપચાર એકવાર જ કરવાના છે મિત્રો, 2-3 વાર કરવાના.
જીવનમાં પણ તમને પ્રોબ્લેમ, ઘસારો કે એના લીધે થયા ને. ધ્યાનથી સાંભળો, તમારા બે મહત્વના કારણ હું તમને કહેવા જઈ રહ્યો છું. તો વિડીયો જે છે એ ધ્યાનથી સાંભળવાનો છે. હવે જે ઘસારો છે, જે દુખાવો છે, તમને કેવી રીતના ઓછો કરી શકશો? 90% લોકો માણસોને જેને ગૂંઠણમાં પ્રોબ્લેમ હોય, હવે મેઇન પ્રોબ્લેમ શું છે તો કે ચરબી, એનો વજનનું વધવું, એ ધ્યાન નથી દેવું. કારણ કે તમે જ્યારે ઊભા થાવ છો, પહેલા તો તમારું શરીર જો તમે વ્યાયામ કરો, સવારે ઉઠીને વિટામિન ડી લ્યો, તમે વ્યાયામ કરો, કસરત કરો, ચરબીનો વજન જે વજનનો છે પેલા વજન ઘટાડો કરો. મેં તમને કહ્યું તમે વજન નહીં ઘટાડો ત્યાં સુધી દુખાવા થશે થશે થશે. કેપ્સ્યુલ બગડશે, હાડકાના ઘસારા ઘસશે. સૌથી પહેલું કાર્ય તમારે એ કરવાનું છે કે તમારે ચાલવાનું. તમે ચાલી ના શકતા હોય તો ચાલવાથી કદી પણ આપણું શરીર ઓછું નથી થતું. હંમેશા એક્સરસાઇઝ, કસરત કરવાથી જ ચરબી ઓછી થાય છે. પહેલી વસ્તુ યાદ રાખજો, રાતે જમ્યા પછી તમારે ચાલવા નથી જવાનું. તેની પણ હાર્ડ અસર હોય છે. તમારે ચાલીને જે જમીન છે, તમારે વ્યાયામ કરવાના છે. રાતે સૂઈને શરીરને પૂરતા પ્રમાણમાં પેલી તો ઊંઘ લેવાની છે અને ચરબીને ઘટાડવાનું પહેલું કામ તમારે તે કરવાનું. કારણ કે શરીરની અંદર ચરબી જે છે જામી જાય તો મિત્રો તમને પ્રોબ્લેમ થાય. ગૂગલ કરી લેજો, ખાસ કરીને કોલેજિયન હોય છે, જે ખાસ કરીને અલગ પ્રકારની પ્રોટીન હોય છે. કોલેજિયનનું કામ શું હોય છે? જે દુખાવો છે, કાર્ટિલેજ છે, તેમાં 80% ભાગ કોલેજિયનથી હોય છે. આમે તો બંને જેમ જેમ તમારું ઉંમર જે પ્રોબ્લેમ છે, ઉંમર વધવાની કારણો થાય છે. આ મિત્રો જેમ જેમ ઉંમર વધે તેમ પ્રોબ્લેમ પણ જોવા પડે છે. આપણા શરીરમાં જે પણ કોલેજનનું પ્રમાણ ઓછું થવા લાગે અથવા તમને બનતું નથી, અંદરથી જ પૂરેપૂરું ઘટી જાય, તેનું મૂળભૂત કારણ તેના લીધે જ તમને સાંધા નબળા થાય છે, દુખાવા તમને થાય છે. મિત્રો માત્ર ઉંમરની વાત નથી થતી. સાંધાના દુખાવા અલગ અલગ કિસ્સામાં અલગ અલગ માણસોને અલગ અલગ રીતે થાય છે. અમુક માણસોને ખોરાકના લીધે થાય છે, અમુક માણસોને વજનના લીધે થાય, અમુકના માણસોને ખાણી પાણીના લીધે થાય છે, અમુક માણસોને ગુટકા ખાતા હોય, તમાકુ, સિગરેટ અથવા ઘણું બધું જોતા હોય, તમે પીતા હોય. કારણ કે તમારે લાંબુ જીવન જીવવું હોય તો તમારે બધું કરવું જોશે, બધું બંધ કરવું જોશે, કસરત કરવી જોશે. એ ચરબી છે તમારે પેલા ઓગાળવી જોશે. કારણ કે આખો વજન લોડ તેની ઉપર આવે છે અને ગૂંઠણ ઉપર આવે છે. તમારા શરીરમાં સારી રીતે કોલેજનનું પ્રમાણ એકદમ બૂસ્ટ કરવું હોય તો તમારે જે ઉપાય કહું છું તે તમે કરવાનો જ છે. હવે કઈ વસ્તુ લેવાની છે ધ્યાનથી સાંભળો. હવે તમારે શરીરમાં લીલા પાંદડાવાળી શાકભાજી જેટલી ખાઈ શકો તેટલી ખાવાની છે, પૂરતા પ્રમાણમાં ખાવાની છે. આ મિત્રો તમને જે દુખાવો કીધો તે કોલેજનની થાય છે. કોલેજન જો ઓછું થઈ જાય તો તમારા દુખાવા થાય છે. પહેલી વસ્તુ લીલા પાંદડાવાળા શાકભાજી તમારા સારા પ્રમાણમાં ખાવાના છે, એટલે કે તેની અંદર કોલેજનનું પ્રમાણ વધારે તો તમારે દુખાવા ઓટોમેટિક ઘટી જશે. જે લોકો ટમેટા, આ મિત્રો ટમેટા ખાય છે તેને પણ બહુ ઉપયોગી વસ્તુ છે. તમારે ટમેટા ખાવાના છે, બ્રોકલી ખાવાની છે. જે લોકો નોનવેજ ફૂડ ખાય છે તેને પણ કોલેજનનું સ્ત્રોત અંદર બહુ બૂસ્ટ મળી જાય છે. જે લોકો નોનવેજ નથી ખાતા તેનું કોલેજનનું સ્ત્રોત હોય છે તે બહુ ઓછું હોય છે. તો મિત્રો તમારે પાંદડાવાળા શાકભાજી ખાવાના છે, તમારે રેગ્યુલર તેનું સેવન કરવાનું છે, જેમ બને તેમ કાચું ખાવાનું છે. પહેલા તો ચરબી ઓછી થશે. બીજી વસ્તુ અંદર જે પ્રોબ્લેમ છે તેનું પેન મિત્રો પેન કિલર જેવું કામ કરશે. તે ખાવાનું જરૂર ઓટોમેટિકલી કોલેજનનું બનવા લાગશે પૂરતા પ્રમાણમાં. માર્કેટમાં કોલેજનની સપ્લિમેન્ટરી દવાઈઓ પણ મળે છે, તમે મંગાવી પણ શકો છો. વિટામિન પણ લઈ શકો છો. કયા વિટામિનની કમી તમે રિપોર્ટ કરાવીને ચેક કરો તમારે કયા વિટામિનની કમી છે. મિત્રો વિટામિન B12 લ્યો, ઓમેગા 3 કોઈ પણ ખબર ન હોય તો ઓમેગા 3 કદી પણ સાંધાના દુખાવા નહીં થવા દે. સાંધાના દુખાવાનો અર્થ ઘણી બધી રાહત, ઘણા બધા પોઈન્ટ ધ્યાનથી મેં તમને કીધું, પોઈન્ટ ટુ પોઈન્ટ ધ્યાનથી સમજો. મિત્રો તમારા જે જોઈન્ટ છે, હા મિત્રો દુખાવાનો બીજું ખાસ કરીને તમને કહું તો B12 ની કમીના લીધે પણ થાય છે. હું તમને આગળનું કહું તો કે દુખાવો હોય છે અમુક માણસોને, ઘર બેઠા હોય, હલન ચલન ના કરતા, ઓફિસ વર્ક કરતા હોય, અમુક માણસો સીડીઓ નથી ચડી શકતા, ડાયરેક્ટલી લિફ્ટમાં જતા હોય. આ બંધ કરી દેવાનું છે. જેમ બને તેમ કેલેરી બંધ કરવાની છે. જો અમુક માણસોની કમેન્ટ હતી કે સર ઓફિસમાં બેઠા સર મારા ગૂંઠણનો દુખાવો, હાડકાનો દુખાવો, કેલેરી બંધ નથી કરી શકતા, તો શું કરવાનું છે? બેઠા પગ હલાવવાના છે. પગ હલાયા રાખવાનું છે, ધીમે ધીમે પગ હલાયા રાખવાનું છે, ધીમે ધીમે. હા મિત્રો, પણ ડાયાબિટીસ જે વ્યક્તિને છે
તેને આ દુખાવો છે તો તેને પેલા ચરબી ઓગળવાની છે, કસરત કરવાની છે. અડધી કલાક પગ હલાવશો તો પણ તમે 10 કિલોમીટર હાલી આવો એટલી કેલરી બંધ થશે. આ તમને કહું, તમારે આ વસ્તુ સુધારવાની છે. જીવનની અંદર તમારે વસ્તુ લેવાની. તમને કોઈ પણ મોટું તીર મરણ નથી કહેતો. ઘર બેઠા ઉપાય કહું છું. શું ખાવાનું છે, શું નથી ખાવાનું, તમારી ઉપર છે. નોનવેજ ખાતા હોય તો તમારે ઓછું કરી દેવાનું છે, કારણ કે નોનવેજ ખાવ તો તે થોડું ગરમ પડી શકે. ગરમ વસ્તુ પેટમાં નાખો એનાથી ગેસ થાય, પિત્તવાયુ થાય. પિત્તવાયુના કારણે શરીરમાં લોહી ભળે. લોહીમાં જે ભડકવાનું થાય એટલે કે હાડકાના દુખાવા વધી શકે. જે વસ્તુ તમે ધ્યાનથી સાંભળો. કેવી રીતના ઉપચાર કરવાનો, શું જોશે. હવે તમારે દાલચીની કહે, જેને આપણે તજની અંદર બળતરા વિરોધી વસ્તુ તમને કહું. હા મિત્રો, જે દાલચીની, તમને તજની વાત કરું છું. તજની અંદર જે બળતરાના વિરોધી ગુણધર્મો હોય છે. આપણા ઘરમાં જો તજ જો મળે, તે આપણા ઘરમાં તજ જે હોય છે તેને ખબર જ નથી તેનો અંદર શું ગુણધર્મ છે. 2 પ્રકારના હોય છે. દુખાવા તમને કદી પણ થવાના નથી. તજ જે હોય છે તે વિરોધી ગુણધર્મ હોય છે. તજના સેવનથી જે લોકોને સાંધાના દુખાવા છે, અથવા ઝીણી ઝીણી વસ્તુના દુખાવા થાય, અથવા થોડું પેન થાય છે, દુખાવામાં ઘણી બધી રાહત મળે છે. તજ. હા મિત્રો, આગળનો ઉપચાર કહું છું. તમારે શું કરવાનું છે? કાળા મરી. કાળા મરીની અંદર પણ પેઇન કિલર જેવા ગુણધર્મો હોય છે. મિત્રો લખી લેજો ધ્યાનથી. તજ, કાળા મરી, હું તમને જે પોઈન્ટ કહું છું. તમારે જેને દુખાવો પૂરો કરવાની તાકાત ધરાવતા જે લોકો, કમરનો આ ગરદનમાં દુખાવો છે મિત્રો, તેને કાળા મરી સપોર્ટ કરશે. આ દુખાવા કદી પણ થવાની નથી, કારણ કે તેની અંદર નાશક ગુણધર્મો હોય છે. અને રેગ્યુલર ઉપયોગ કરવાથી તમારા સાંધાના દુખાવા, તમારા ઘણા બધા દુખાવામાં રાહત મળે છે. ઘરેલું ઉપચાર તૈયાર કરો તો સાવ સહેલું છે. તમારે શું કરવાનું છે? હવે તમને ઉપચાર કહું છું, ધ્યાનથી સાંભળો. તમારે પહેલા કહ્યું તો શું કરવાનું, શું નથી કરવાનું. હવે ઉપચાર તમે નોટબુકમાં લખવો તો લખી લેજો મિત્રો. તમારે શું કરવાનું છે? 1 ગ્લાસ દૂધ લેવાનું છે. મિત્રો ધ્યાનથી સાંભળો. 1 ગ્લાસ તમારે દૂધ લેવાનું છે. તેમાં બરાબર તમારે ઉકાળી લેવાનું. ઉકાળીને ગેસ ઉપર તમારે મૂકી દેવાનું છે. હવે તેને થોડુંક ઉફાળું કરવાનું છે, થોડું ગરમ કરવાનું છે, જ્યાં સુધી તે ઉફાળું નથી આવે. ત્યારે 1 ચમચી છીણેલું આદુ નાખવાનું છે. તેની અંદર અડધી ચમચી હળદર અને 1 ટુકડો તજનો નાખવાનો છે. મિત્રો ધ્યાનથી સાંભળો, હું તમને ઉપાય કહું છું. તેના માટે આ આખો વિડીયો બનાવ્યો છે. તમારે દૂધ લેવાનું છે, તેની અંદર ગરમ કર્યા રાખવાનું છે. 1 ચમચી છીણેલો આદુ નાખવાનો છે, અને મિત્રો 1 ચમચી તજ નાખવાનું છે. અને જે તજનો પાવડર છે, જે છે તમે પણ 5 ચમચી નાખી શકો પાવડર હોય તો. એટલે આપણે કહીએ તો ચમચી અડધી નાખી શકાય. આટલું નાખીને સાથે જ તેની અંદર તમારે 3 થી 4, લાસ્ટમાં મેં તમને કહ્યું તો કે કાળા મરી ખાંડીને પાવડર સ્વરૂપે નાખી દેવાનો. સાથે બધી વસ્તુ ઉકાળવા દેવાની છે. દૂધ સાથે ઉકાળી લેવાની છે. ગરમ કરવાનું. જ્યાં સુધી દૂધમાં તમારે 1 ગ્લાસ તમે મૂક્યો હોય તો અડધો ગ્લાસ નો બળી જાય ત્યાં સુધી. હા મિત્રો, અડધો થઈ જાય ત્યાં સુધી તેને બાળવાનો છે. ધ્યાનથી સાંભળો. આ ઉપચાર એકવાર કરશો તો તમને 3 થી 4 દિવસમાં તમને 100% રાહત થશે. તમારા બધા દુખાવા ગાયબ થઈ જશે. મિત્રો ના ભાઈ, તમારે બીજા વાસણમાં લેવાનું છે. ગાયણીથી તે ગાળી લેવાનું છે. 1 ટાઈમે તમારે આને જરૂર પીવાનું છે. 3 ટાઈમ 1 ટાઈમ. હા મિત્રો ધ્યાનથી સમજો. સવારે પીવો સારામાં સારું, કારણ કે આ બધી ગરમ વસ્તુ છે. જેને પેટમાં નાખશો તો એકદમ હીટ પકડશે, કારણ કે ગુણનાશક વસ્તુ છે. જ્યારે પણ તમે, અમુક માણસો કમેન્ટ કરશે કે સર આ બધી ગરમ વસ્તુઓ છે, મને એસિડિટી થઈ જાય તો, મને એસિડિટી થાય તો તમે ઠંડી વસ્તુ ખાઈ શકો છો મિત્રો. એટલે કે મેં તમને પહેલા કીધું કે પાલકવાળી વસ્તુ ખાવ તો ઠંડી વસ્તુ કોને કહેવાય? તો કે ગૂગલ પણ કરી લો. જેટલી પણ ફાઈબર વાળી વસ્તુ હોય તે બધી ઠંડી વસ્તુ હોય. જો તમને કોઈ પણ તેવડ ના હોય તો, ના કરવું હોય તો તમારે પાલકવાળી વસ્તુ ખાઈ શકો છો. સબ્જી તો ખાવી જોઈએ. બીટ ખાઓ, કાકડી ખાઓ, ટમેટા ખાઓ. તો મિત્રો સવારે તમે એવું લાગે કે પેટમાં બહુ બળે છે આ ઉપચાર કર્યા પછી, તો મિત્રો મધનું પાણી, હા મિત્રો મધમાં પાણી નાખીને હલાવીને પી જાઓ. હવે અમુક માણસો ડાયાબિટીસ હોય તો શું કરવાનું છે? તેને સબ્જી ખાઈ શકો છો. હા મિત્રો, તમને જે ઉપાય કહું છું તેમાં તમારે આ સ્વાદ થોડુંક એવું લાગશે. ડાયાબિટીસ જે નથી, ખાસ કરીને તો ખાંડ અથવા તેને થોડુંક મધ નાખીને જરાક નાખવાનું છે. મધ ના હોય તો તમે સાકર પણ નાખી શકો. આ 2 વસ્તુઓ નાખી દેશો તો 100% તમને રાહત થશે. અમુક માણસો, દર્દીઓ છે જેટલા પણ
લોકો જેટલી કમેન્ટ કરતા હતા, ડાયાબિટીસના વ્યક્તિઓ તેને ડોક્ટરને કીધા વગર સલાહ વગર આ ઉપચાર નથી કરવાનો. મિત્રો ડાયાબિટીસ વાળા છે તે કીધું એને મીઠું પણ વધારે નથી નાખવાનું, ખાંડ પણ નથી લેવાની, કોઈ પણ જાતની મીઠી વસ્તુ નાખવાની નથી, ડાયરેક્ટલી પી લેવાનું છે. પાલક સબ્જીઓ બધું હોય તો ગ્રહણ કરી લેવાનું છે. મિત્રો તમે ના કરી શકો તો તમે ગૂગલ કરી લેજો કે ફાઈબર વાળી વસ્તુઓ મારે ખાવી છે, કેમાં ફાઈબર હોય. જો તમે આ ફાઈબર વાળી વસ્તુ ખાશો, કોઈ પણ વ્યક્તિ આ જે વસ્તુ છે ટ્રાય કરે છે મિનિમમ 3 દિવસ, હા મિત્રો, તો પણ તેને રાહત થશે. મિત્રો હા તો ખાસ કરીને વિડીયો જે લોકોને જેટલા પણ દુખાવા છે તે ગાયબ થઈ જશે. ગોઠણના હોય, કોઈ પણ જાતના દુખાવા હોય, તેમાં પણ તેને 100% રાહત થઈ જશે. છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો કમેન્ટ્સમાં પૂછજો, હું તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. કસરત કરતા રહો, હલનચલન કરતા રહો, રાતે તમારે એક્સરસાઇઝ કરતા રહો, વ્યાયામ કરતા રહો, વિટામિન ડી લેતા રહો. જીવનમાં આગળ વધો, ચિંતા કોઈ પણ જાતની કરવાની નથી. 1-2 વાર ઉપાય કરશો તમને 100% રિઝલ્ટ મળશે. અને મિત્રો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો કમેન્ટમાં પૂછજો, હું તમને પાછો જરૂર આન્સર. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.